દર્શક મિત્રો, એકાદશીનું જીવનમાં વિશેષ મહત્વ છે અને એમાં પણ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની અંદર આવતી એકાદશી, જેને આપણે પુત્રદા એકાદશી કહીએ છીએ. આ પુત્રદા એકાદશી દરેકના જીવનની અંદર દરેક પ્રકારના મનના મનોરથોને પરિપૂર્ણ કરનારી હોય છે. સંતાનને લગતી સમસ્યા, સંતાન સુખને લગતી સમસ્યા, આ દરેક સમસ્યાઓ આ એકાદશીનું વ્રત કરવાથી દૂર થાય છે. અને આજે કરેલા નાના નાના ઉપાયો તમારા જીવનની અંદર તમને સુંદર મજાનો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, આજે આપણે ખાસ એકાદશી વિશે ચર્ચા કરવાની છે. વાસ્તુના નાના નાના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, વાત આજે આપણે એકાદશીની કરીએ છીએ. હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર ખાસ કરીને એકાદશીનું વિશેષ પ્રકારનું મહત્વ છે. આપણા ઋષિમુનિઓએ દરેક વસ્તુઓને માન્યતા સાથે વણી લીધી છે, પરંતુ આયુર્વેદિક શાસ્ત્ર, ડૉક્ટરો પણ એવું કહે કે 15 દિવસમાં એક વખત ઉપવાસ કરવો જોઈએ. એટલા માટે આપણા જીવનની અંદર એકાદશીનું વ્રત વિશેષ માત્રામાં ફળદાયી હોય છે. એકાદશીની તિથિ છે ભગવાન વિષ્ણુને સમર્પિત થયેલી તિથિ છે. એટલે કે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. અને શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની અંદર આવતી એકાદશી, જેને આપણે પુત્રદા એકાદશી તરીકે ઓળખીએ છીએ, પુત્રદા એકાદશી, પવિત્ર એકાદશી જીવનની અંદર દરેક પ્રકારના મનના મનોરથોને પરિપૂર્ણ કરનારી છે. દર્શક મિત્રો, ખાસ કરીને પવિત્ર એકાદશી પણ, આજે પુત્રદા એકાદશી અને પવિત્ર એકાદશી પણ કહેવામાં આવે છે. અને આ પવિત્ર એકાદશી જીવનની અંદર દરેક પ્રકારના મનના મનોરથોને પૂર્ણ કરનારી છે. ધાર્મિક માન્યતા મુજબ જોવા જઈએ તો વ્રત રાખવું જોઈએ. જીવનના દરેક પ્રકારના સંકટો દૂર થાય છે અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. દર્શક મિત્રો, આ એકાદશીનું વ્રત પદ્મ પુરાણની અંદર ખાસ કરીને જોવા જઈએ તો દ્વાપર યુગની અંદર મહિષ્મતીપુરી રાજા, એની આની સાથે કથા જોડાયેલી છે. અને દર્શક મિત્રો, આપણા જીવનની અંદર દરેક પ્રકારના જે કાર્યો હોય છે, આ કાર્યોને સિદ્ધ કરવા માટે આ એકાદશી વિશેષ માત્રામાં લાભ આપે છે. એવું કહેવાય છે કે એકાદશીનું વ્રત કરવાથી એકાદશીનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે અને એ પુણ્ય આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. કઈ રીતે એકાદશીનું વ્રત કરવું જોઈએ? એકાદશીનું વ્રત કરવા માટે સવારના પોરમાં સ્નાન ઇત્યાદિ વસ્તુ કરી, સ્વચ્છ વસ્ત્રને ધારણ કરી, ભગવાન વિષ્ણુની સામે ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરી, તુલસીના પાન ભગવાનને અર્પણ કરી, ફળ ભગવાનને અર્પણ કરી, સફેદ તલ ભગવાનને અર્પણ કરી અને ત્યારબાદ આપણે ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવો જોઈએ. બની શકે તો અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાષ્ટકમનો પાઠ કરવો જોઈએ અને એની સાથે સાથે વ્રત પણ રાખવું જોઈએ. દર્શક મિત્રો, સાંજના સમયે આખો દિવસ આપણે ભૂખ્યા પેટે રહેવું જોઈએ અને સાંજના સમયે ફલાહાર ગ્રહણ કરવું જોઈએ. ઘણા લોકો ઉપવાસ કરે પણ પછી ફૂલ થાળી ફરાળની પોતે આરોગે, તો એ ઉપવાસ નથી કહેવાતો. કાયદેસર રીતે ઉપવાસનું મહત્વ એ છે, ફલાહારનું મહત્વ એ છે કે તમે ફળનો આહાર લઈ શકો, એ પણ થોડું ઘણું લઈ શકો કે જેના દ્વારા તમારામાં એનર્જી રહે. બાકી તો તમે જેટલા ભૂખ્યા રહેશો ને એટલું રિઝલ્ટ તમને સારું મળશે. કારણ કે આપણી બોડીની અંદર જમા થયેલું વિષ એ ક્યાંક ને ક્યાંક એકાદશીનો ઉપવાસ કરવાથી મહિનામાં 2 વખત જ્યારે ઉપવાસ કરીએ ત્યારે વિષ પોતે નષ્ટ થાય છે અને આપણી બોડીની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો એકાદશીના વ્રતની અંદર ખાસ કરીને બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. હવે એકાદશીનું વ્રત એવું કહેવાય છે કે પુત્રદા એકાદશી છે, પુત્રની પ્રાપ્તિ માટેની એકાદશી છે. જે લોકોને સંતાન પ્રાપ્ત નથી થતું, જે લોકોના જીવનની અંદર સંતાનને લગતી સમસ્યાઓ છે, ક્યાંક ને ક્યાંક સંતાન સુખને લગતી સમસ્યાઓ છે, તો આવા લોકો જો એકાદશીનું વ્રત કરે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની ષોડશોપચારથી, પંચોપચારથી, રાજોપચારથી પૂજા કરી અને ત્યારબાદ જો વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ બોલવામાં આવે, દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગદપતે દેહિ મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ, સંતાન ગોપાલ યંત્રની પૂજા કરવામાં આવે, સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો અવશ્ય સંતાનને લગતી સમસ્યાઓમાં પણ રાહત મળી શકે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતા જણાય છે. પુત્રદા એકાદશીએ કયા નાના નાના ઉપાયો કરવા કે જે ઉપાયો તમને ધન સમૃદ્ધિનું વરદાન આપે છે, કે જે ઉપાયો તમારા જીવનમાં સંકટોનો નાશ કરે છે, કે જે ઉપાયો તમને સંતાનની પ્રાપ્તિ કરાવે છે, વાસ્તુના કયા નાના નાના ઉપાયો કરવા કે જે ઉપાયો તમારા કાર્યની અંદર સફળતા આપે છે, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનની અંદર વધારે પડતો લાભ
આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતું હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, તમારે વધારે લાભ જોઈએ છે, નાણાકીય સફળતા તમારે સારી એવી પ્રાપ્ત કરવી છે, તો હંમેશાને માટે તમારું જ્વેલરીનું બોક્સ છે ને, એ જ્વેલરીનું બોક્સ તમારે પશ્ચિમ દિશાની અંદર રાખવું જોઈએ. પશ્ચિમ દિશાની અંદર રાખેલું જ્વેલરીનું બોક્સ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. દર્શક મિત્રો, વાત નાના નાના વાસ્તુના ઉપાયો વિશે કરીએ. જેવી રીતે મેં વોશરૂમની વાત કરી કે ઘણા લોકો વોશરૂમની અંદર મોબાઈલ લઈ જાય તો એનો બુધ અને શુક્ર બગડી જાય. આવી આપણી નાની નાની ભૂલો છે ને, એ આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવતી હોય છે. આપણા ઘરની અંદર આપણે કઈ દિશાની અંદર ચાર્જર, મોબાઈલ ચાર્જિંગ કરવા માટે મૂકીએ છીએ ને, એ મુજબ આપણો માઇન્ડ સેટ થતો હોય છે ને, એ મુજબ આપણા જીવનમાં લાભ અને નુકસાન આ બધી વસ્તુ થતું હોય. આપણું વોલપેપર છે ને, એ આપણે એ પ્રકારનું રાખતા હોઈએ. જે દિશાની અંદર તમે મોબાઈલ ચાર્જિંગ માટે મૂકેલો છે, એ ટાઈપનું તમે વોલપેપર ક્યાંક ને ક્યાંક તમારા મોબાઈલની અંદર સેટ કરશો. વાત દર્શક મિત્રો, આપણે આજે પુત્રદા એકાદશીની અંદર કયા ઉપાયો કરવા કે જેથી સંતાનને લગતું વરદાન મળી શકે, આ સબ્જેક્ટ ઉપર કરી. દર્શક મિત્રો, તમારા દાંપત્ય જીવનની અંદર તકલીફ છે તો આજના દિવસની અંદર પુત્રદા એકાદશીએ ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરો, લાલ ચંદન તમે અર્પણ કરો અને દાંપત્ય જીવનની અંદર સુખ શાંતિ માટેની તમે પ્રાર્થના કરો. સાચા મનથી જો આ ઉપાય કરવામાં આવે તો અવશ્ય આર્થિક સદ્ધરતા મળે છે અને દાંપત્ય જીવનની સુખાકારી પણ અવશ્ય સારી એવી પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર હરિહરાત્મક સ્તોત્રનો તમારે પાઠ અવશ્ય કરવો જોઈએ. આજે બની શકે તો કડવી વાણીથી કોઈને દુઃખ થાય એવી વાણીનો ઉપયોગ આજે ન કરવો જોઈએ. આજના દિવસની અંદર ઓમ રીમ હરિહરાય નમઃ આ મંત્રનો જપ કરો છો અને તુલસીના છોડનું જો આજે દાન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.